શહેરમાં પણ અંધેરી નગરીને ગંટુ રાજા જેવો ઘાટ સર્જાયો છે। સુરતના નાસિરનગર ડિમોલેશનને લઈને અધિકારીઓ જાગ્યા। સંદેશ ન્યૂઝના સતત સવાલ બાદ સુરતના સત્તાધીશો જાગ્યા છે। સુરતમાં ઘર વિહોણા 100 પરિવારોને શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા છે। રાંદેર અને કતારગામ ઝોનના હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે। ભરીમાતા કોમ્યુનિટી હોલમાં ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવ્યો છે। અંતે પાણી, લાઇટની, પાયાની વ્યવસ્થા પણ અપાઈ છે। નાસિરનગરના ઘર વિહોણા લોકોનું હેલ્થ ચેકઅપ પણ કરાયું છે। આરોગ્ય વિભાગ દ્વારા 29 જૂન સુધી મેડિકલ ટીમો પણ તૈનાત રહેશે। હાઈકોર્ટના ટકોર અને વલણ બાદ આ તંત્રની કામગીરી તેજ કરવામાં આવી છે। તો હાઈકોર્ટની કડક વલણ અને ટકોરને કારણે જ હવે તંત્ર જાગ્યું છે। તમામ ઘર વિહોણાને ઘર આપવામાં આવ્યું। પાલિકાને ટકોર કરતા તેમના દ્વારા જે અસરગ્રસ્તો હતો તેમને માટે હાલ કરીને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તે કતાર ગામના જે કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવી છે, તે ઉપરાંત રાંદેરના જે ભિક્ષુક સ્થાપન કરવામાં આવી છે, અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે। હાલ આપણે જોઈ શકાય છે કે જે નાસિરનગરના જે પ્રભાવિત લોકો છે તેમને હાલ કતાર ગામના જે ખાનગી કોમ્યુનિટી હોલ છે એસએમસી દ્વારા સંચાલિત ત્યાં મૂકવામાં આવ્યો છે। અત્યારે તમામ લોકોનું જે છે મેડિકલની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, એટલે કે તમામ જે પ્રભાવિત લોકો અસરગ્રસ્ત તમામનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં જે છે સુરત મહાનગરપાલિકાની હેલ્થ સેન્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે। તે તમામ જે પ્રભાવિત લોકો છે તેમનું જે છે ચકાસણી કરવામાં આવી રહી છે। એક એક બાદ એક જે જરૂરી પ્રમાણે દવાઓ આપવામાં આવી રહી છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે 28 દિવસ બાદ પાલિકા જાગી છે। તેમના દ્વારા હાઈકોર્ટના ટકોર બાદ આ અસરગ્રસ્ત પરિવારોને જે છે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાલ આપણે સંદેશ ન્યૂઝની ટીમ સતત આ મુદ્દે જે છે કવરેજ કરી રહી હતી, ત્યારે હવે અહીંયા જે આરોગ્ય કેન્દ્ર છે અને ત્યારબાદ કોમ્યુનિટી હોલ છે ત્યાં અંદરની તમને દ્રશ્યો બતાવીશ કે અંદર તમામ અસરગ્રસ્ત પરિવારો છે 100 જેટલા, તમામને અહીં રાખવામાં આવ્યા છે। જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ટોયલેટ, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે લોકો જે છે ક્યાંક ને ક્યાંક હવે ચોમાસાને ગણિતના દિવસો બાકી ત્યારે તેઓ ત્યાં ખુલ્લા આસમાનની નીચે રહેતા હતા। હવે આપણે કેટલાક લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું। જી જણાવશો, પાલિકાએ અંતે હાઈકોર્ટના ટકોર બાદ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી છે, વ્યવસ્થાઓ કઈ રીતની છે? અત્યારે અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે। અહીંયા મેડિકલ ટીમ પણ છે, બધી વસ્તુની વ્યવસ્થા છે। એ પહેલાં જે ઓછી હતી એ પણ એ લોકો પુરવઠી કરી દીધી છે। બિછાવ પાથરવાનું, તકિયા, ગાદી, બધી વસ્તુ અહીંયા છે, અવેલેબલ છે। જમવાનું કઈ રીતનું છે? ના, જમવાનું અમારી સંસ્થા જે છે એનજીઓ જો છે એ જ લાવે છે। એ લોકો અત્યારે એસએમસીથી કઈ વસ્તુ આવી નહીં, ખાલી બસ અમને વૈકલ્પિક આવક છે, આવક આપી દીધું છે અત્યારે, અને બધી ફેસિલિટી અમને આપેલી છે। જમવાનું તો આપે તો છે ને, પણ કે તમે તમારી રીતે જ કહેવું? ના, અમે જે સંસ્થા છે ને, સંસ્થા અમારા વાળા એ લોકોને અમે કહે છે કે ભાઈ આજે તમે લાવજો, કાલે તમે લાવજો, તો એ લોકો બધા અમને બધી વસ્તુ લાવે છે। શું કહેશો, 28 દિવસ બાદ હાઈકોર્ટના ટકોર બાદ તમને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપવામાં આવી છે, શું કહેશો આ વ્યવસ્થાને લઈને તમે? અત્યારે એવું છે 28 દિવસ થઈ ગયા, 29-30 દિવસ મહિના થવા આવ્યો, અત્યારે જે કઈ સુવિધા નથી। અમે ત્યાં 28 દિવસથી પડેલા હતા નાસિરનગરમાં, તો કોઈ મ્યુનિસિપાલિટી કે કોઈ અમને કઈ સુવિધા નહીં મળી। જે કઈ ઓળખીતા છે એ બધા કોઈ જમવા માટે અમને આપી જાય, કોઈ નાસ્તા માટે આપી જાય, એ લોકોનો અમારા માટે બહુ ખૂબ ખૂબ આભાર કે તમે જે મીડિયા અમારા માટે કરી રહ્યા છે, જે અમારો લઈને જાય છે, બધા તમારું ખૂબ ખૂબ આભાર। અને અત્યારે હવે કઈ સુવિધા નથી। અહીંયા અમે હોલમાં પડેલા છે, મ્યુનિસિપાલિટી અમારે 28 દિવસ પછી અમારા માટે આ સુવિધા કરી રહ્યા કે અહીંયા હોલમાં અમને લઈને લાવ્યા કે અમે આખી રાત અહીંયા હતા, આખો પહેલો દિવસ ચાલ્યો ગયો। તો બધી આ હાલત છે, બધા નાના બાળક છે, ગમે ત્યારે હવે કોર્ટમાં શું હવે અમારે માટે આવશે એ કોર્ટ, હવે અમને કોર્ટને અમારા ઉપર છે કે ભાઈ કોર્ટ અમે અમારા માટે ઘરનું બદલે ઘર કરી આપે, કે ગમે ત્યાં અમને કઈ વ્યવસ્થા કે અમારું ઘર અમને મળી જાય। બિલકુલ, સૌથી મહત્વની બાબત અસર પ્રભાવિત લોકોએ કરી છે, કારણ કે સૌની નજર હવે આવતીકાલ પર રહેશે। કારણ કે જે રીતે હાઈકોર્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ટકોર કરવામાં આવી છે, એસએમસીના તમામ જવાબદાર અધિકારીઓને કોર્ટમાં આદેશ રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત પોલીસ કમિશનર હોય કે ભાઈ ડીસીપી, તમામને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ગઈકાલનો સૌથી મહત્વનો દિવસ રહેશે આ જે નાસિરનગર લોકો માટે, કે તમને ઘરને બદલે ઘર મળશે કે કયા પ્રકારનું તેમની માટે ન્યાય રહેશે, તેની સૌ પર નજર છે। પરંતુ હાલ તમામ નાસિરનગરો માટે જે વ્યવસ્થાઓ છે સુરત શહેરના
કતારગામ વિસ્તારમાં આવેલ ખાનગી ઇન્ડસ્ટ્રી છે ત્યાં આવેલ કોમેડી હોલમાં કરવામાં આવી છે. એટલે હાલ 28 દિવસ બાદ જ્યાં તંત્ર જાગી છે ત્યારે તેમના દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હવે અસરગ્રસ્ત લોકો માટે કરી દેવામાં આવી છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.